પણ સનાતન ધર્મની વાત આવે છે, સનાતનની જ્યારે વાત આવે ત્યારે એક થવાની વાત આવે. બધી જ્ઞાતિના વાડા મૂકી અને ભાઈચારાની ભાવનાથી જો આપણે આ ભેળા રહીશું તો સનાતન ધર્મ સામે કોઈના બાપની તાકાત નથી કે એની સામે મીટ માંડી શકે. અને નોખા નોખા થઈ ગયા તો પછી તમે તૈયારીમાં રહેજો, જાજા વરસ છે નહીં. પછી આ અંગ્રેજો આવ્યા ને ત્યારે બધાને એમ જ હતું કે અંગ્રેજો શું કરવાના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, ચાનો વેપાર કર્યો, એ શું લઈ જવાના? એક બે અંગ્રેજો આવેલા ઓબ્ઝર્વેશન કરવા માટે ભારતમાં, હવે ઈ કરવાના શું? પણ અંગ્રેજોએ નક્કી કરી લીધું કે ખૂટલ જાજા છે, એકને પાડવા બીજાને પૈસા આપો ને એટલે તરત લોકેશન આપી દે કે આ છે વી આવજો. અને ખબર પડી ગઈ એટલે ભાગલા પાડો અને રાજકરોનો નીતિ અપનાવીને 250 વર્ષ સુધી બાપુ અંગ્રેજોએ શાસન કર્યું. પહેલો વિપ્લવ 1857માં, જેમાં એક દીકરી હાથમાં તરવાર લઈ યુદ્ધના મેદાનમાં ઉતરી અંગ્રેજોની સલ્તનતના શ્વાસને ઉભા રાખી દીધા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એ 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી.